નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે, એના વિશેની માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં શિક્ષક ભરતીની તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ કે વેઇટિંગ લિસ્ટ એટલે કે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવશે. શિક્ષણ સહાયક ભરતીમાં 50% જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે, કારણ કે તમને સૌને ખબર છે પ્રમાણે જે સારા મેરિટવાળા હતા એમને જે છે એ બંને જગ્યાએ તક આપવામાં આવેલી હતી, સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર. એના કારણે જે છે એ 50% જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો સૌપ્રથમ તમે અહીંયા જે આ ક્વેશ્ચન છે જે હિરન સર છે એમના દ્વારા પૂછવામાં આવેલું હતું, શિક્ષણ સહાયમાં વેટિંગ સારું કે રાઉન્ડ સારું? તો તમારે તમામને જે છે એ આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. તમે શું ઈચ્છો છો, શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે એ, કે અથવા જે છે એ વેઇટિંગ રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવે, એટલે કે શિક્ષણ સહાયક ભરતી માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે કે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે, તે અંગે તમારો શું અભિપ્રાય છે એ તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને અહીંયા તમે જોઈ લો, માત્ર ખાલી ધોરણ 11-12ની વાત અહીંયા હું કરું છું. એની અંદર મનોવિજ્ઞાનની અંદર 214 જગ્યાઓ ખાલી પડે છે, તત્વજ્ઞાનની અંદર 103 જગ્યાઓ ખાલી પડી છે, સમાજશાસ્ત્રીની અંદર 109 જગ્યાઓ ખાલી પડી છે, અંગ્રેજીની અંદર તમે જોઈ શકો છો 258 જગ્યાઓ, આંકડાશાસ્ત્રીની અંદર 170 જગ્યાઓ અને કૃષિ વિજ્ઞાનની અંદર જે છે એ 5 જગ્યાઓ જે છે એ ખાલી પડે છે. આમ માત્ર ને માત્ર ધોરણ 11-12ની અંદર જ 859 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. ધોરણ 9-10ની અંદર પણ ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે, અને જે ભાષાની છે એ પણ જે છે એ ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે. ઓવરઓલ ધોરણ 9થી 12ની અંદર જે શિક્ષણ સહાયક ભરતી થઈ છે એના પછી પણ ખૂબ જ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો એના માટે ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે કે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવે. તો આ અંગે તમે સૌ જાણો છો એ પ્રમાણે તેજસ મજીઠિયા દ્વારા પણ જે છે એ સુંદર મજાની એક ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એ પ્રમાણે, સાહેબ આપે સવાલ પૂછ્યો એ ગમ્યો. જે હિરેન સર દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શિક્ષણ સહાયક ભરતીની અંદર રાઉન્ડ બહાર પાડવા જોઈએ કે જે છે એ વેઇટિંગ લિસ્ટ, તો એના જવાબમાં આપણે જે આ મસ્ત મજાની ટ્વીટ કરી છે તમે જોઈ શકો છો. પરંતુ જોવા જઈએ તો શિક્ષણ સહાયક ભરતીમાં રાઉન્ડને લીધે વધુમાં વધુ ઉમેદવાર અને વિભાગનું હિત રહેલું છે, તેમજ શાળામાં ભણતા બાળકોને પણ પૂરતા શિક્ષકો જે છે એ મળી રહેશે. તો તેજસ મજીઠિયાના મતે જે છે એ શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવો જોઈએ. જો એવું કરવામાં આવશે તો તમામ ઉમેદવારોને જે છે એ વધારેમાં વધારે લાભ થશે, વિભાગને પણ જે છે એ શિક્ષણ વિભાગ છે એને પણ ઓવરઓલ ફાયદો થશે, અને જે બાળકો શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમને પણ જે છે એ પૂરતા શિક્ષકો મળી રહેશે. આગળ અમને લખ્યું છે 20% પ્રતીક્ષા યાદીના નિયમ મુજબ જોવા જઈએ તો વેઇટિંગથી નુકસાન થશે. ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે કોઈ એક્સ વિષય ગવર્મેન્ટની અંદર 100 જગ્યાઓ અને ગ્રાન્ટેડની અંદર 80 જગ્યાઓ છે. વેઇટિંગના નિયમ મુજબ 120 સુધીનું ગવર્મેન્ટ વેઇટિંગમાં લાભાર્થી કહેવાય, તો એમને ઓલરેડી ગ્રાન્ટેડની અંદર જોબ મળી જ ગઈ હશે. તો તમે અહીંયા જોઈ શકો છો, ગવર્મેન્ટની અંદર 100 જગ્યા હોય ફોર એક્ઝામ્પલ, અને જે છે એ ગ્રાન્ટેડની અંદર 80 જગ્યા હોય, અને 120 સુધીનો ઉમેદવાર ગવર્મેન્ટની અંદર વેઇટિંગમાં લાભાર્થી કહેવાય, તો એમને જે છે એ ઓલરેડી ગ્રાન્ટેડની અંદર જોબ મળી ગઈ હશે. એટલા માટે બીજો રાઉન્ડ બહાર પાડે તો એમાં ઉમેદવારોનું જે છે એ હિત રહેલું છે. સત્વરે જલ્દીથી બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે તેવી ઉમેદવારોની જે છે એ માંગ છે. તો શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે એ તમામ ઉમેદવારોના હિતમાં છે, અને આપણે પણ જે છે એ રીતે જ શિક્ષણ વિભાગને, અને જ્યારે પણ આપણે ગાંધીનગર આવીને રજૂઆત કરીએ છીએ ત્યારે વેઇટિંગ લિસ્ટની બદલે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે એના માટેની જે છે એ તીવ્ર માગણી કરવાની છે. પરંતુ આજે જે છે એ હિરણભાઈએ નવી અપડેટ આપી છે એ પ્રમાણે શિક્ષણ સહાયકમાં મોટે ભાગે વેઇટિંગ જ ઓપરેટ થશે, અને એમના દ્વારા જે છે એ આજે આ ટ્વીટ કરી 12 ઓગસ્ટ 2025ના રોજ આ ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે તેવી શક્યતા જે છે એ ખૂબ જ ઓછી છે. એના બદલે વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવશે. તો આ જે છે એ લેટેસ્ટ અપડેટ આ પ્રમાણે છે. શિક્ષણ સહાયક ભરતી ધોરણ 9થી 12 માટે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા માટે જે છે એ શિક્ષણ વિભાગ જે છે એ તૈયારી કરી રહ્યું છે. મોટા ભાગે જે છે એ વેઇટિંગ લિસ્ટ જ ઓપરેટ કરવામાં આવશે, બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે નહીં. પરંતુ જો આપણે બધા ખૂબ જ ઉગ્ર રજૂઆત કરીશું ગાંધીનગર ખાતે જઈ, તો ચોક્કસથી જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડી શકે છે. તો એના માટે જે છે એ આપણે જ આગળ આવવું પડશે. જો આપણે તમામ ઉમેદવારો ભેગા થઈ અને આગળ નહીં આવીએ તો વેઇટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ થઈ જશે, ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહેશે, અને ઉમેદવારોને જે છે એ શિક્ષક બનવાની તક મળશે નહીં. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ કે વેઇટિંગ લિસ્ટ એના વિશેની જે પણ માહિતી હતી એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.